આપ જોઈ શકો છો કે ખેડૂતો હવે પગપાળા છે તે ગાંધીનગર તરફ કૂચ કરતા જોવા મળી રહ્યા છે। પોલીસ દ્વારા જે છે આડાસો મૂકીને તેમને અટકાવવામાં આવ્યા હતા, કેમ કે ગાંધીનગરમાં મંજૂરી ન હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। પરંતુ જય જવાન જય કિસાનના નાદ સાથે હાલ ખેડૂતો છે તે ગાંધીનગરમાં પોતાને જે પડતર પ્રશ્ન છે, વિવિધ માંગણીઓ છે તે લઈને જઈ રહ્યા છે અને સરકારને જે ઢંઢોરવાનો છે, કેમ કે જે ગેરકાયદેસર રીતે તેમના જે ખેતરોમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમાં ભારે વિરોધ છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે ખેડૂતોમાં બે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે અને આ વચ્ચે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ગાંધીનગર જવા માટે બે ફાંટા પડ્યા હોય આંદોલનમાં એવું દેખાઈ રહ્યું છે। આંદોલનની અંદર ખેડૂતને જે રીતના ગાંધીનગર લઈ જવા માટેની વાત હતી, ખેડૂત બધા ગાંધીનગર જવા માટે થઈને આવ્યા હતા, પોતપોતાના વિસ્તારની અંદરથી 300 કિલોમીટર ડીઝલ બારીને આયા ખેડૂત જે આવ્યો હતો એ આ સભામાં બેસવા નહોતો આવ્યો, ગાંધીનગર જવા માટે આવ્યો હતો। ખેડૂતોની એક જ માંગ છે, ટ્રેક્ટર લઈને નહીં જવા દઈએ તો ચાલીને જશું, એટલા માટે થઈને ખેડૂત સાથે અત્યારે અમે ચાલીને ગાંધીનગર જઈ રહ્યા છીએ। બધા ખેડૂતોને સભામાં લઈ જવામાં આવ્યા છે ને એવી વાત છે કે ખેડૂતોનું કેવું છે કે આ કોઈ રાજકીય લડાઈ નથી અને રાજકીય રંગ અમે અત્યારે અંદર બતાવો, સભા સ્થળ ખાલી છે, તમે બતાવો અંદર આખું સભા સ્થળ ખાલી, કોઈ કોંગ્રેસ કોઈ ખેડૂતોમાં રાજી નથી, કારણ કે ખેડૂતને ગુમરાહ, ખેડૂત કોઈ પાર્ટીનો હોતો જ નથી। આની અંદર જે આવેલા હતા તમામ પક્ષના ખેડૂતના દીકરાઓ હતા અને ખેડૂતનો દીકરો હોય અને ખેડૂત તરીકેનું કામ કરવાનું હોય, પછી આપ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અત્યારે હું ખેડૂતના દીકરાના નાતે આવ્યો છું। આની અંદર અન્ય કદાચ મારી પાર્ટી તરફથી થતો હોય તો મારે અવાજ ઉપાડવાનો જોઈએ, 4 વાર બોલવાનું જોઈએ, આમાં કોઈ પક્ષની વાત જ નથી। આ અત્યારે ગુમરાહ કેને કર્યા? પાલભાઈ ખેડૂતોને ક્યાં લઈને જવાનું કીધી હતી? ગાંધીનગર। તો શું કામ ભાઈ સભા સ્થળ રાખી દીધું? અહીંયા શું કામ કોંગ્રેસના બેનર લાગી ગયા? અહીંયા શું કામ કોંગ્રેસની વાતો ચાલુ થઈ ગઈ? સ્ટેજ ઉપર શું કામ કોંગ્રેસના નેતાઓ આવી ગયા? આ યોગ્ય વાત નથી, આ યોગ્ય વાત નથી। ખેડૂતો કોઈ દિવસ ભરોસો બીજી વાર કોઈ ઉપર નહીં કરે। જો આવી વાત ખેડૂતને તોડવાની કરશું, એમને પાછળથી ખબર પડી છે કેમ કે ગુમરાહ કરવામાં આવ્યા હોય એવા આક્ષેપો પણ થયા। તમામ ખેડૂતોને ખબર છે ગુમરાહ કરવામાં આવે, ખેડૂતોને ડાયવર્ટ કરવાનું કામ કરે છે આ લોકો, રાજનીતિ કરવા નીકળ્યા છે એવું લાગે છે। કેમ એવું લાગે તમને? ખેડૂતો દર વખતે આંદોલન કરે છે, દર વખતે ક્યાંક ને ક્યાંક રાજનીતિની અસરમાં આ આંદોલન બગડે છે। આજુ વખતે ખેડૂતો હકીકત સરકાર પાસે પોતાની માંગણી સંતોષાય અને જે ખેડૂતો સાથે અન્યાય થાય એને ન્યાય મળે એના માટે ખેડૂતો આવ્યા છે અને ખેડૂતોના જે આગેવાનો છે જે નિષ્પક્ષ રાજનીતિ કરવા વગર જે સપોર્ટ કરે છે એવા ખેડૂતો બધા આજે ખેડૂતોની સાથે છે। પણ અમુક ચોક્કસ લોકો પોતાના લાભ હાટું ખેડૂતોને ડાયવર્ટ કરે છે અને અત્યારે આ જગ્યાએ ખેડૂતોનું ડાયવર્ટેશન ચાલુ થઈ ગયું છે અને જે ખેડૂતોના હક માટે લડવા માટે જે આવ્યા છે એ બધા લાઈનમાં અત્યારે જઈ રહ્યા છે। સભા ગોઠવી દેવામાં આવી છે કોંગ્રેસ દ્વારા? સભા એના આપણે કોંગ્રેસ દ્વારા ગોઠવી તો એનો વ્યક્તિગત પ્રશ્ન હશે। અહીંયા જે ખેડૂતો આવ્યા છે એ ખેડૂતોના સપોર્ટમાં આવ્યા છે, ખેડૂત આગેવાનો ખેડૂતના સપોર્ટમાં આવ્યા છે, સભા માટે કોઈ નથી આવ્યું। અહીંયા જે લાવવામાં આવ્યા હતા તમને? જે ખેડૂતોને અન્યાય થાય છે એને ન્યાય અપાવવા માટે અહીંયા સપોર્ટ માટે આવ્યા છે, જેની સાથે અન્યાય થાય છે એવા ખેડૂતો આવ્યા છે અને જે ખેડૂતો માટે કાયમી જે આગેવાનો લડે છે એ આગેવાનો અહીંયા આવ્યા છે। પણ કોઈ ચોક્કસ આગેવાનો અથવા તો કોઈ ચોક્કસ પક્ષ પોતાના લાભ માટેથી ખેડૂતોનું ડિવાઇડેશન અહીંયા ઊભું કરે છે। આટલા કિલોમીટર કાપીને આયા, વાત હતી ગાંધીનગર જવાની, હવે સભા સ્થળે અહીંયા રેલી અટકાવી દેવામાં આવી। હવે રેલી અટકી નથી, ખરેખર અમારી ઉપર દગો થયો છે, કારણ કે અમે દગો એટલે અહીંયા કઈ સભાની અમારે જરૂર નથી, અમારે તો ગાંધીનગર રજૂઆત કરવાની છે, અમારા ભાગે નથી પડ્યા, પણ અમારી ઉપર દગો થયો છે। દેશ આઝાદ થયા તેનો અમે એમ નથી કેતા આને જ કર્યો છે, દેશ આઝાદ થયા તેના બોલીને લાવવામાં આવ્યા આપણે જે અમારા સ્વૈચ્છિક રીતે નહીં એટલે ગાંધીનગર જઈશું એવું ગાંધીનગર રજૂઆત કરવી છે, આપણે ગાંધીનગર રજૂઆત કરવાની છે, બધાય આવવાનું છે, બધા પધાર્યા છે। આ સભાની અમને કોઈ જાતની કઈ ખબર નથી અને ખેડૂતોમાં રોષ છે કે ભાઈ સભાની શું છે, હજી મોટા ભાગે ખેડૂતો સભામાં જતા રહ્યા એવું દેખાય છે। એ તો પછી આમાં શું છે, સૌની રીતે આ ખેડૂતો એટલે જ અન્યાય સહન કરી રહ્યા છે ને ખેડૂતોને। હવે તમે ગાંધીનગર આટલા જ લોકો જવાના છો? હવે નીકળે છે, બધા પરિયાણ કરે છે, આમાં તો શું છે, ખેડૂતો છે, જવું જોઈએ, જવું જરૂરી છે। ટ્રેક્ટર અટકાવી દીધા છે પોલીસે? ભાઈ એ તો હવે જો અમારે કાયદો હાથમાં લેવાનો થતો નથી, આ લોકોની તૈયારી છે કે ખેડૂતો કાંઈ પણ ઉશ્કેરે એટલે સીધો કાયદો હાથમાં લે સીધા શું થાય તમને તો ખબર છે ને, જેલમાં। હવે ખેડૂતો કાયદો હાથમાં લેવાના નથી, હવે ખેડૂતો કોઈ રાજકીય પક્ષનો ભરોસો ન કરે અને સ્વયં નીકળે એવી અમે 18 વર્ણના કુળદેવી માતાઓને પ્રાર્થના કરી છે, વંદન કરી છે। આ અમારો મૂળભૂત હેતુ છે। પહોંચી શકો છો 1 જૂન 15 જૂન કરીને એક વાત 1 જૂન 15 જૂન ને 1 જૂન 15 જૂન
અહીંયા આવવા માટેની યોજના હતી, પણ અમારે ગાંધીનગર આ રેલી લઈ જવા માટેની આ પોસ્ટ તમે વાંચી શકો છો. આ અમારો મૂળભૂત હેતુ છે. આ ખેડૂતોને અમારે આ કામ અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ. પછી તમને ખબર પડે કે અહીંયા મંજૂરી નથી મળી. એ અમને કઈ ખબર નથી. અમને તો અહીંયા ઉભા રાખેલા. અમારે તો અમારે જવું છે. આ જો ખેડૂતોના સપોર્ટમાં છીએ. બરાબર. અમે ખેડૂતો જ છીએ. અમે કોઈ રાજકીય માણસો નથી. અમારે રાજકીય માણસની હવે જરૂર નથી. ખુદ ખેડૂતો વહેલી તકે બહાર નીકળે એવી અમારી માંગણી છે, એવો અમારો વિચાર છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા ખેડૂતો જેમને એવું કહેવું છે કે અમારી સાથે દ્રોહ થયો છે, વિશ્વાસઘાત થયો છે, કેમ કે અમને ગાંધીનગર લઈ જવાના છે તેમ બોલીને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કોંગ્રેસ દ્વારા સભા ગોઠવી દેવામાં આવી છે ને આના કારણે જે ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીમાં જોઈ રહ્યા હતા તે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો પણ વહેંચાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ત્યારે કેટલાક ખેડૂતો છે તે ગાંધીનગર તરફ જવા કૂચ કરવા માટે છે તે પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે અને કેટલાક ખેડૂતો છે તે સભામાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું એવું કે ખેડૂતોની આ જે સમસ્યા છે, જે વીજ થાંભલાને લઈને પ્રશ્ન છે, ત્યારે સરકાર ક્યારે તેમના સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.